રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 7:30। તો આજે જવાનું છે ખેતરે આપણે। તો સોયાબીનમાં ઉરિયા નાખવાનું છે। તો ચાલો હોન્ડામાં ભરીએ આપણે ઉરિયા અને જઈ તો ઉરિયા છાંટતા આવી। તો અત્યારે તો એક બાસ્કી લઈને જાઉં અને જો કઠીએ તો પછી પાછી બીજી લઈ જાઉં। તો ચાલો જઈ ખેતરે અને છાંટીએ ઉરિયા સોયાબીનમાં। હાલો તો મિત્રો લેવા છે અહીં બીજી બાસ્કી અને કરીએ હવે પાછી શરૂઆત સોયાબીનમાં ઉરિયા નાખવાનો। તો એક બાસ્કી નાખી દીધી છે અને અડધે સુધી પીગા છે અહીં, અડધે હજી બાકી પડ્યું છે। આ બાજુ બાકી છે અને આ બાજુ અડધું સટાઈ ગયું છે। તો બીજી બાસ્કી લેવા છે ઘેરેથી ગાડીમાં। તો ચાલો કરીએ ચાલુ, મંડીએ છાંટવા। બપોર થાય તો સટાઈ જશે। તો હવે તો એક બાસ્કી રહી છે અને વાગી ગયા છે 11। તો ચાલો 12 સાડા 12 થાય તો છાંટી દઈ। અને આવા છે સોયાબી। તો ખડની દવા છાંટવાની થાય અને ઈદની દવા છાંટવાની થાય। તો ઈરી પાંદડા ખાધેલા છે આમાં ઘણા બધા આવી રીતે અને કાર્યું ખડ થઈ પડ્યું છે। તો પહેલાં ઉરિયા છાંટી દઈ, પછી દવા છાંટવાનું ગોઠવીએ એકાદ દીમાં નહીં। હાલો તો મિત્રો છટાઈ ગયું છે ઉરિયા આખા સોયાબીનમાં છાંટી દીધું છે। 5 વીઘા પડ્યું છે અહીંયા, 5 સાડા 5 અને 2 થેલી ઉરિયા નાખ્યું છે। તો કમ્પ્લીટ છાંટી દીધું છે ક્યારો લઈને અને થઈ ગયા છે અત્યારે નવીરા। બધો લબાસો ભરી લીધો છે ગાડીમાં। તો ચાલો હવે નીકળીએ પાછા ઘર તરફ। અને જો આમ વાદળ જેવું થયું છે થોડું। તો હવે આવે કે વિખાઈ જાય એવું છે બધું। તો ચાલો નીકળીએ, ઉરિયા કમ્પ્લીટ છટાઈ ગયું છે। હાલો તો મિત્રો આપણે ખેતરેથી આવતા રહ્યા છે અહીં ઉરિયા નાખીને અને હવે ચાલો પાછું જવાનું છે અને દવા છાંટતા આવી સોયાબીનમાં। તો ઈરની દવા છાંટતા આવી અને ખડની છાંટતા આવી, 2 દવા છાંટતા આવી, 2 પંપ કરીને છાંટી દઈ। તો ત્યાંનું એક કામ કમ્પ્લીટ થઈ જાય। તો ચાલો જઈ પાછા ખેતરે। હાલો તો મિત્રો ખેતરે દવા છટાઈ ગઈ છે સોયાબીનમાં। તો
ખળની દવા છાંટી દીધી છે અને ઈદની દવા છાંટી દીધી છે. તો 2 પંપ કર્યા છે અને 2 દવા છાંટી દીધી છે. થઈ ગયા છે અહીં છૂટા. હેઠો આવી ગયો છે જુઓ. તો ચાલો આ સહેલો પંપ છે, કરીએ ખાલી અને નીકળીએ હવે પાછા ઘરે. નહીં હાલો તો મિત્રો ખેતરેથી આવતા રહ્યા છે. અહીં દવા છાંટી આવ્યા છે અહીં અને ઈદની દવા છટાઈ ગઈ છે અને ખડની છટાઈ ગઈ છે. 2 દવા છટાઈ ગઈ છે અને અત્યારે હાઈન પડી ગઈ છે, વાગી ગયા છે 7. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.